નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં જનરલ નોલેજ જીકે વિશે માહિતી મેળવવાની છે। આવા જીકેના વિડીયો મેળવવા માટે આ પાંડવ સાહેબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। સવાલ છે, દેશનું બંધારણ કોને કહેવાય? કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે। દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે? દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ દેશનું બંધારણ છે। દેશમાં કાયદાઓ શાને આધારે ઘડવામાં આવે છે? દેશમાં કાયદાઓ બંધારણની જોગવાઈઓને આધારે ઘડવામાં આવે છે। દેશના કાયદાઓ કેવા હોવા જોઈએ? દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન હોવા જોઈએ। બંધારણ કોનાથી સર્વોપરી છે? બંધારણ કાયદાઓથી સર્વોપરી છે। બંધારણમાં સમયાંતરે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો સમાવેશ થાય છે। આઝાદી પહેલાં ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય કઈ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું? આઝાદી પહેલાં ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું। આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે ક્યારે ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય શરૂ કર્યું? આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે 25મી માર્ચ 1946ના રોજ ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય શરૂ કર્યું। ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય કેટલા સભ્યોની કેબિનેટને સોંપવામાં આવ્યું હતું? ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય 3 સભ્યોની કેબિનેટને સોંપવામાં આવ્યું હતું। 3 સભ્યોની કેબિનેટ મિશને બંધારણ ઘડતર માટે શાની રચના કરી હતી? 3 સભ્યોની કેબિનેટ મિશને બંધારણ ઘડતર માટે બંધારણ સભાની રચના કરી। બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા। બંધારણ સભામાં કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો? બંધારણ સભામાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિએ રાજકીય પક્ષોના પ્રતિનિધિ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। બંધારણ સભામાં મહત્વના કયા કયા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? બંધારણ સભામાં મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવ સિંઘ, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ થયો હતો। બંધારણ સભામાં કયા કયા મહિલા પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો? બંધારણ સભામાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો। બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી હતી। બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી હતી। બંધારણ સભાએ બંધારણ ઘડવાની કામગીરી ક્યારથી શરૂ કરી હતી? બંધારણ સભાએ બંધારણ ઘડવાની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી। બંધારણ સભાએ બંધારણ ઘડવાની કામગીરી ક્યારે પૂર્ણ કરી હતી? બંધારણ સભાએ બંધારણ ઘડવાની કામગીરી 2 વર્ષ, 11 માસ અને 18 દિવસમાં પૂર્ણ કરી હતી। બંધારણ ઘડવાની કામગીરી કેટલી બેઠકોમાં પૂર્ણ કરી હતી? બંધારણ ઘડવાની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ કરી હતી। બંધારણની પ્રક્રિયામાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું? બંધારણની પ્રક્રિયામાં દુનિયા જુદા જુદા દેશોના બંધારણમાં મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું। બંધારણમાં કેટલા અનુચ્છેદ અને કેટલા પરિશિષ્ટ હતા? બંધારણમાં 395 અનુચ્છેદ, 8 પરિશિષ્ટ હતા। બંધારણમાં સુધારા સાથે કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટ થયા? બંધારણમાં સુધારા સાથે 461 અનુચ્છેદ
અને 12 પરિશિષ્ટ થયા. બંધારણ સભામાં ક્યારે બંધારણ સર્વાનુમતે પસાર થયું? બંધારણ સભામાં 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સર્વાનુમતે પસાર થયું. બંધારણને કઈ તારીખે કાયદાનું સ્વરૂપ અપાયું હતું? બંધારણને 26 નવેમ્બર 1946ના રોજ કાયદાનું સ્વરૂપ અપાયું હતું. ભારતમાં બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? ભારતમાં બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. ભારતને કેવા રાષ્ટ્ર તરીકે ઘોષિત કરાયું? ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત કરાયું. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે કોને ઘોષિત કરવામાં આવ્યું? ભારતમાં બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહની મુખાકૃતિને ઘોષિત કરવામાં આવ્યું. ભારતના બંધારણમાં રાષ્ટ્રસૂત્ર તરીકે શાને ઘોષિત કરવામાં આવ્યું? ભારતના બંધારણમાં રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યું. ભારતના બંધારણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે? ભારતના બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક બાબતોનો સમાવેશ થયો છે. ભારતના બંધારણની વિશિષ્ટતા કઈ છે? ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ છે. બંધારણનું પ્રારંભિક, હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ કયું છે? આમુખ બંધારણનું પ્રારંભિક, હાર્દરૂપ અને વિશિષ્ટ ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત શાનાથી થાય છે? બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ બંધારણનો આત્મા છે, તેની પ્રતીતિ શાનાથી થાય છે? આમુખ બંધારણનો આત્મા છે, તેની પ્રતીતિ આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી થાય છે. 1976માં 42માં બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? 1976માં 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા જેવા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો. આમુખ બંધારણની કઈ કઈ બાબતોને વાચા આપે છે? આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ શું સ્પષ્ટ કરે છે? આમુખ બંધારણના ઉદ્દેશો થતી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ, આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. કોને બંધારણનો આત્મા કહેવાય? આમુખને બંધારણનો આત્મા કહેવાય. કોઈ પણ પ્રકારની મુશ્કેલીના નિવારણ અર્થે કાયદાનો જન્મ થાય તેનો નિર્દેશ શામાંથી મળે છે? કોઈ પણ પ્રકારની મુશ્કેલીના નિવારણ અર્થે કાયદાનો જન્મ થાય તેનો નિર્દેશ આમુખમાંથી મળે છે. આમુખ બંધારણની જોગવાઈને સમજવા કોની ગરજ સારે છે? આમુખ બંધારણની જોગવાઈને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આમુખને શાનું પીઠબળ છે? આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયનું પીઠબળ છે. ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત કરાયેલા આધાર સ્તંભો કયા છે? ભારતીય બંધારણના આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા વગેરે આધાર સ્તંભો વ્યક્ત કરાયા છે. ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે? ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. ભારતની સત્તાની બાગડોર કોના હાથમાં છે? ભારતમાં સત્તાની અંતિમ બાગડોર લોકોના હાથમાં છે. બાગડોર એટલે દોરી. લોકશાહી ડેમોક્રેસી શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? લોકશાહી ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તામાંથી ઉતરી આવ્યો છે. લોકશાહીમાં કેવી રાજ્ય વ્યવસ્થા હોય છે? લોકશાહીમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય એવી રાજ્ય વ્યવસ્થા હોય છે. લોકશાહી રાજ્ય એટલે શું? લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સંસદને બીજા કયા નામે ઓળખાય છે?
સંસદને લોકસભા પણ કહે છે. સંસદની રચના કોણ કરે છે? ભારતના બંધારણની સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા સંસદની રચના થાય છે. પ્રધાનમંડળની રચના ક્યાંથી થાય છે? પ્રધાનમંડળની રચના સંસદમાંથી થાય છે. પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ચૂંટાયેલ પ્રતિનિધિ કેટલા વર્ષ માટે સત્તા પર રહી શકે છે? ચૂંટાયેલ પ્રતિનિધિ 5 વર્ષ માટે સત્તા પર રહી શકે છે. સંસદીય સરકાર કયા સિદ્ધાંત પર કામ કરે છે? સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. ભારતની લોકશાહી સરકાર શાનો સ્વીકાર કરે છે? ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાનો સ્વીકાર કરે છે. બંધારણના ઘડવૈયાઓએ લોકોને કયો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે? બંધારણના ઘડવૈયાઓએ લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. કઈ કઈ જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે? લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. મતદાર યાદીમાં શું આવશ્યક છે? મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. ભારતમાં કેટલા વર્ષે મતાધિકાર મળે છે? ભારતમાં 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. ભારતના બંધારણમાં 42મો સુધારો ક્યારે કરવામાં આવ્યો? ભારતના બંધારણમાં 42મો સુધારો 1976માં કટોકટી શાસન દરમિયાન કરવામાં આવ્યો. ભારતના બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો છે? ભારતના બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણનો મૂળ ઉદ્દેશ કયો છે? ભારતીય બંધારણનો મૂળ ઉદ્દેશ કલ્યાણનું રાજનો છે. આમુખમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયા ધ્યેય રાખવામાં આવ્યા છે? આમુખમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાજવાદી વિચારસરણી, સમાજ રચનાની સ્થાપવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. બિનસાંપ્રદાયિકતા શબ્દ બંધારણના આમુખમાં ક્યારથી ઉમેરવામાં આવ્યો છે? બિનસાંપ્રદાયિકતા શબ્દ બંધારણના આમુખમાં 1976ના 42મા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત કેવું રાજ્ય ન બની શકે? બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય ન બની શકે. ભારતીય બંધારણ ધર્મ બાબતે કયા સિદ્ધાંતોને વરેલો છે? ભારતીય બંધારણ ધર્મ બાબતે સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલ છે. આમુખમાં શેને મૂળભૂત હકોમાં સાકાર કરવામાં આવ્યા છે? આમુખમાં શ્રદ્ધા, માન્યતા અને પૂજા ઉપાસનાના સ્વાતંત્ર્યના સંકલ્પને મૂળભૂત હકોમાં સાકાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય એકતાના હિતમાં કઈ બાબત બાધક હોય નાબૂદ કરવામાં આવી છે? રાષ્ટ્રીય એકતાના હિતમાં કોમી ધોરણે મતદાન કરવું બાધક હોય એ બાબતને નાબૂદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ઓળખ કેવી રીતે જાળવી રખાય છે? દેશમાં કાયદાની નજરમાં સૌ સમાન અને વિવિધ ભાષાઓ, ધાર્મિક સમુદાયોની માન્યતાઓને રાજ્ય દ્વારા એક સમાન મહત્વ આપીને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ઓળખ જાળવી રખાય છે. કયા દેશમાં બંધારણ લિખિત નથી? બ્રિટન અને ઇઝરાયલમાં બંધારણ લિખિત નથી, જ્યારે ભારતમાં બંધારણ લિખિત છે. ભારતમાં બંધારણ સભાએ કેમ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું? ભારતમાં બંધારણ સભાએ ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈ બંધારણ લિખિત સ્વરૂપ રાખવાનું મુનાસિબ માન્યું હતું. ભારતનું બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. અમેરિકામાં દરેક વ્યક્તિને કેવું નાગરિકત્વ મળે છે? અમેરિકામાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ મળે છે. ભારતમાં દરેક વ્યક્તિને કેવું નાગરિકત્વ મળે છે? ભારતમાં દરેક વ્યક્તિને એક જ નાગરિકત્વ ભારત દેશનું નાગરિકત્વ મળે છે.
ભારતમાં કયા રાજ્યોમાં લોકો બેવડું નાગરિકત્વ ધરાવે છે? ભારતમાં જમ્મુ અને કાશ્મીરના લોકો બેવડું નાગરિકત્વ ધરાવે છે, એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું. ભારતના બંધારણમાં કયા શબ્દનો ઉપયોગ થયો નથી? ભારતના બંધારણમાં સમવાય ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. કઈ સરકારને કેટલી વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે? સંઘ કેન્દ્ર સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. બંધારણ ભારતને કેવી રીતે વર્ણવે છે? બંધારણ ભારતને રાજ્યનો સંઘ યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજન સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તેનું નિરાકરણ કોણ કરે છે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજન સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તેનું નિરાકરણ ન્યાયતંત્ર લાવે છે. સંઘ એટલે કેન્દ્રની યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થયો છે? સંઘ એટલે કેન્દ્રની યાદીમાં 97 જેટલા વિષયોનો સમાવેશ થયો છે. સંઘની યાદીમાં આવેલ વિષયોમાં કાયદો ઘડવાની સત્તા કોણ ધરાવે છે? સંઘની યાદીમાં આવેલ વિષયોમાં કાયદો ઘડવાની સત્તા સંસદ ધરાવે છે. કયા કયા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે? સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. રાજ્યોની યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? રાજ્યોની યાદીમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યોમાં કાયદો ઘડવાની સત્તા કોણ ધરાવે છે? રાજ્યોમાં કાયદો ઘડવાની સત્તા રાજ્યની ધારાસભાઓ, વિધાનસભા ગૃહો ધરાવે છે. રાજ્યની યાદીમાં કયા કયા વિષયોની સેવાઓનો સમાવેશ થાય છે? રાજ્યની યાદીમાં કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર, વાણિજ્ય વગેરે વિષયોની સેવાઓનો સમાવેશ થાય છે. કેન્દ્ર કેવા સંજોગોમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ મોકલી શકે છે? કેન્દ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે એમ લાગે તો કેન્દ્રીય અનામત પોલીસ દળ મોકલી શકે છે. કેન્દ્ર અને રાજ્યોની સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? કેન્દ્ર અને રાજ્યોની સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ થાય છે. સમવાય તંત્રમાં સંયુક્ત યાદીમાં કોને વિશેષ સત્તાઓ અપાઈ છે? સમવાય તંત્રમાં સંયુક્ત યાદીમાં કેન્દ્રને વિશેષ સત્તાઓ અપાઈ છે. સંયુક્ત યાદીમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સંયુક્ત યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં કેન્દ્રને કયા નાણાકીય સાધનો ફાળવવામાં આવ્યા છે? ભારતમાં કેન્દ્રને આબકારી જકાત, આયાત નિકાસ, આવક વેરો વગેરે વધારે આવકો આપતા કરવેરા ફાળવવામાં આવ્યા છે. ભારતમાં રાજ્યોને કયા નાણાકીય સાધનો ફાળવવામાં આવ્યા છે? ભારતમાં રાજ્યોને વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો આપતા કરવેરા ફાળવવામાં આવ્યા છે. રાજ્યોને કેન્દ્ર પાસેથી કયા સ્વરૂપે આર્થિક સહાય મળે છે? રાજ્યોને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય મળે છે. ભારતના બંધારણમાં કઈ કઈ કટોકટીની જોગવાઈઓ કરવામાં આવી છે? ભારતના બંધારણમાં સલામતી વિષયક, બંધારણીય અને નાણાકીય કટોકટીની જોગવાઈઓ કરવામાં આવી છે. કઈ પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય? દેશમાં યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય ત્યારે દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય. કઈ પરિસ્થિતિમાં બંધારણીય કટોકટી જાહેર કરી શકાય? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે બંધારણીય કટોકટી જાહેર કરી શકાય. કઈ પરિસ્થિતિમાં નાણાકીય કટોકટી જાહેર કરી શકાય? દેશમાં સતત ભાવ વધારાના કારણે
નાણાંના મૂલ્યમાં ઝડપથી ઘટાડો થતો હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. કયા સંજોગોમાં આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે? દેશમાં સલામતી વિષયક કટોકટી, બંધારણીય કટોકટી કે નાણાકીય કટોકટી દરમિયાન આપણું સમવાય તંત્ર એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે તેટલા સમય પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. દેશમાં સમવાય તંત્ર ક્યારે સ્થગિત થઈ જાય છે? દેશમાં સલામતી વિષયક કટોકટી, બંધારણીય કટોકટી કે નાણાકીય કટોકટી દરમિયાન આપણું સમવાય તંત્ર એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય એટલા સમય પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. લોકસભા કયા પ્રતિનિધિઓથી બનેલી છે? લોકસભા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી છે. સંસદના ગૃહો કેટલા અને કયા કયા છે? સંસદના 2 ગૃહો છે. ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. પ્રધાનમંડળની રચના ક્યાંથી કરવામાં આવે છે? પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. સંસદીય સરકાર કયા સિદ્ધાંત પર કામ કરે છે? સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. કેન્દ્ર અને રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે? કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખ, રાજ્યોમાં રાજ્યપાલ, ગવર્નરના નામે વહીવટ ચાલે છે. કેન્દ્રમાં વહીવટી અને કારોબારી સત્તા કોણ ભોગવે છે? કેન્દ્રમાં વહીવટી અને કારોબારી સત્તા વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ ભોગવે છે. રાજ્યમાં વહીવટ અને કારોબારી સત્તા કોણ ભોગવે? રાજ્યમાં વહીવટી અને કારોબારી સત્તા મુખ્યપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ ભોગવે છે. લોકસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? લોકસભાના સભ્યની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યસભાના સભ્યોની નિમણૂક રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવીની પસંદગી કોણ કરે છે? રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવી 12 વ્યક્તિઓની પસંદગી રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાજ્યસભામાંથી દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? રાજ્યસભામાંથી દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. રાજ્યસભાનો સભ્ય કુલ કેટલા વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે? રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. સત્તા બાબતમાં લોકસભા અને રાજ્યસભામાં શું તફાવત છે? લોકસભાની સત્તાઓ વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે, જ્યારે રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી અને મર્યાદિત છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારતમાં કેવા ન્યાયતંત્રની સ્થાપના કરાઈ છે? બંધારણીય જોગવાઈ મુજબ ભારતમાં સળંગ, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરાઈ છે. ન્યાયતંત્ર કયા સ્વરૂપે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે? ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોનું રક્ષણ કરે છે. ભારતમાં ન્યાયતંત્રનું કેવું માળખું છે? ભારતમાં ટોચ પર સર્વોચ્ચ અદાલત, મધ્યમાં વડી અદાલત, નીચે જિલ્લા કક્ષાની તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતોની રચના કરવામાં આવી છે. ભારતીય બંધારણની શું વિશેષતા છે? ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. મતાધિકારને કારણે લોકશાહીમાં કયો અધિકાર મળે છે? મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારોને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. ભારતીય બંધારણમાં કઈ વ્યક્તિઓને વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે? ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. બંધારણનું વિશિષ્ટ લક્ષણ કયું છે? અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. અદાલતોને કઈ સત્તા આપવામાં આવી છે? સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. ભારતીય બંધારણમાં લોકોને મૂળભૂત હકો કેમ આપવામાં આવ્યા છે? ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. લોકશાહી સમાજની મહામૂલી મૂડી કઈ છે?
દેશના સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલ્ય મૂડી છે. માર્ગદર્શક સિદ્ધાંતો કોને કહેવાય? જે સિદ્ધાંતો રાજ્યની નીતિ ઘડતરમાં, રાજ્ય શાસનમાં માર્ગદર્શન આપે છે તે સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. પછાત વર્ગો અને આદિવાસી જાતિઓ માટે રાજકીય પ્રતિનિધિત્વ માટે શી જોગવાઈ કરવામાં આવી છે? પછાત વર્ગો અને આદિવાસી જાતિઓ માટે ધારાગૃહો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે રાજકીય અનામત બેઠકો ફાળવવામાં આવી છે. પછાત વર્ગો અને આદિવાસી જાતિઓ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રે કઈ જોગવાઈ કરવામાં આવી છે? પછાત વર્ગો અને આદિવાસી જાતિઓ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકમાં વસ્તીના પ્રમાણમાં ફાળવણી સમાન તક આપવામાં આવી છે. હકારાત્મક ભેદભાવ એટલે શું? જૂના પરંપરાગત ભેદભાવને દૂર કરવા માટે સમાજના નબળા, અસહાય અને વંચિત સમૂહોની તરફેણમાં ભેદભાવ રાખવાની નીતિને હકારાત્મક ભેદભાવ કહે છે. રક્ષણાત્મક ભેદભાવ એટલે શું? જૂના પરંપરાગત ભેદભાવને કારણે જેમને સહન કરવું પડે છે એમને ખાસ રક્ષણ આપવા માટે તેમની તરફેણમાં ભેદભાવ રાખવાની નીતિને રક્ષણાત્મક ભેદભાવ કહે છે. અથવા સમાજમાં જોવા મળતી અસમાનતાઓથી સમાજના અમુક લોકોને ભોગ ન બનવું પડે તે માટે ખાસ સગવડ કરી વિશેષ રક્ષણ આપવાની નીતિને હકારાત્મક ભેદભાવ અથવા તો રક્ષણાત્મક ભેદભાવ કહેવામાં આવે છે.